જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે ખેતરમાં, બરાબર જે રહેવા માટેનું ઘર છે ત્યાં આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે ખેતરમાં। અને સાંજે 4:40 સમય થયેલો છે, 4:30 વાગ્યે મતલબ કે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે। અને જે આપણું ખેતરમાં રહેવા માટેનું જે ઘર છે ત્યાં વ્લોગ વિડીયો આજે સ્ટાર્ટ કરેલો છે 4:40 સમય થયેલો છે, બરાબર। તો મિત્રો આજે હતો દિવાસો, બરાબર। અને આજની તારીખ છે કઈ તારીખ છે 12/8/2026 આજની તારીખ છે। અને આજની તારીખે દિવાસો હતો, બરાબર આજે। અને કાલથી હમણાં કાલથી મતલબ કે શ્રાવણ મહિનો જે છે અષાઢ મહિનો ચાલે એમ કે તો ચાલે, બરાબર। અને કાલથી હવે છે શ્રાવણ મહિનો ચાલુ થશે, બરાબર। શ્રાવણ મહિનો એટલે કે શ્રાવણ મહિનાની અંદર મતલબ કે બધા મતલબ કે એ કરતા હોય છે, બરાબર। બધા ભજનો રાખતા હોય, આનંદ આરતી નો પ્રોગ્રામ રાખતા હોય, બરાબર। અને શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે બધા, બરાબર, શ્રાવણ મહિનાની અંદર બધા શંકર ભગવાનને મંદિરે જશે દર્શન કરવા, બરાબર। આતે આખું વર્ષ ના જ ગયા હોય, બરાબર, અમુક લોકો। અને અમુક લોકો જે છે શ્રાવણ મહિનાની અંદર મતલબ કે છે ને શંકર ભગવાનને માને, બરાબર, શ્રાવણ મહિના પૂરતા, બરાબર। અને પછી જે છે શંકર ભગવાન કોણ ને આપણે કોણ એવું બધા કરે છે, બરાબર। તો બસ કે શંકર ભગવાનનો કાલે પ્રથમ સોમવાર છે, બરાબર, એટલે કે શ્રાવણનો પ્રથમ સોમવાર છે, બરાબર। અને આજે હતો દિવસો, બરાબર। અને કાલે પ્રથમ સોમવાર શ્રાવણનો છે, બરાબર। અને એમાં પણ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે। અને મતલબ કે બધા જે છે શ્રાવણના સોમવાર એટલે કે ઉપવાસ કરતા હોય છે, બરાબર। કોઈ શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય, બરાબર, કાલથી, તો જે ભાદરવો મહિનો ના ત્યાં જે મતલબ કે શ્રાવણ મહિનો પૂરો ના થાય ને ત્યાં સુધી મતલબ કે બધા લોકો જે છે ને ઉપવાસ કર્યા। કોક લોકો એવા હોય છે કે આખો મહિનો ઉપવાસ કરે, બરાબર, ખાવાનું નહીં, દિવસે રાત્રિના સમયે ખાય, બરાબર। અને અમુક લોકો જે છે ખાલી ફક્ત સોમવારે જ ઉપવાસ કરે છે, બરાબર। સોમવારે 4 સોમવાર મહિનાની અંદર આવે શ્રાવણ में, બરાબર। તો બધા શ્રાવણ में મતલબ કે 4 જ સોમવાર આવતા હોય, પણ શ્રાવણ મહિનાની અંદર 4 સોમવારની અંદર છે ને બધા ઉપવાસ કરે। અને અમુક જે લોકો મેં તમને કીધું એમ કે આખો મહિનો ઉપવાસ કરે, બરાબર, એમ નથી રહેવાય કે ખબર નહીં, જેને જે રીતના રહેવાય ઉપવાસ એ રીતના રહેશે બધા, બરાબર, પોતપોતાના શરીર આદિ પ્રમાણે, બરાબર। આપણે તો ઉપવાસ રહેતા નથી, બરાબર। મને તો ઉપવાસ રહેવું મારાથી રહેવાતું જ નથી, બરાબર, ભૂખ્યા પેટે। તો આપણે તો ઉપવાસ રહેતા નથી મિત્રો, બરાબર। તમે રહેતા હોય તો ઉપવાસ કરજો, પણ મેં વ્લોગ વિડીયો એના માટે શૂટિંગ કર્યો છે, બનાવ્યો છે કે ઉપવાસ કઈ રીતના કરવો, અને ઉપવાસ કરો તો શું ખાવું ને શું ના કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, બરાબર। તો ચોમાસાનો સમયગાળો ચાલી રહ્યો છે અને બધા મતલબ કે ભજન આતે કરતા સોમવારે મતલબ કે છે ને શ્રાવણના જે સોમવાર હવે કાલથી સ્ટાર્ટ થશે ને તો બધા લોકો જે છે બધા ગામોની અંદર મતલબ કે ભજન આનંદ આરતી છે દિવસે, બરાબર। દિવસે આનંદ આરતીનો પ્રોગ્રામ હોય, કથા વાસ્તુનો પ્રોગ્રામ હોય। વાસ્તુનો તો કદાચ નહીં પ્રોગ્રામ રાખતા ચોમાસાની અંદર, પણ કથાનો આતે પ્રોગ્રામ અને ભજનનો જે પ્રોગ્રામ જે છે એ શ્રાવણ મહિનાની અંદર ખૂબ જ ભજનનું મતલબ કે મહત્વ રહે છે। અને બધા શ્રાવણ મહિનાની અંદર મતલબ કે દરેક જગ્યાએ ભજન રાખતા હોય છે, બરાબર। તો ભજન મંડળીઓ પણ બધી જગ્યાએ ભજન કરતી હોય છે, બરાબર। અને ખાસ કે ઉપવાસ કરતા હોય તો કઈ વસ્તુ કરવું જોઈએ ને કઈ વસ્તુ ના કરવું જોઈએ, તો તમે ઉપવાસ કરો, બરાબર। તો ઉપવાસ એવી રીતના કરવા કે બધા જે છે ને ભૂખ્યા પેટે ઉપવાસ મતલબ કે રહેતા હોય છે, બરાબર। ભૂખ્યા રહેવું તો ઉપવાસ કરે, બરાબર, પાણી આતે પીએ, ખાવાનું બાવાનું કઈ નહીં, બરાબર, બધા એ કરતા હોય। અને અમુક જે લોકો જે છે ઉપવાસ કરે પણ ફરારી જે વેફર આવે છે, જે પડીકા આવે છે, પછી કીડા આવે છે, પછી ખારીસિંગ શેકેલા આવે છે, પછી ખારીસિંગ છે, આ બધો મતલબ કે મંગાવે, બરાબર, અને બધા ખાય, બરાબર। ઉપવાસ કરીએ કે અમે ઉપવાસ માટે કે ફરારી કેવડો જે આવે છે, બરાબર, ગળ્યો ફરારી કેવડો ખવાય એમ કે, અને સિંગ જે આવે છે, બરાબર, શેકેલી સિંગ, અને પેલી પણ સિંગ ખાય અને કીડા પણ ખાય છે, બરાબર। ઉપવાસમાં અમુક લોકો મેં જોયેલા છે, બરાબર, મારા અનુભવ છે, બરાબર। આજુબાજુ અમારા બધા ઉપવાસ કરે તો આ રીતના કરે છે। તમારી બાજુ કઈ રીતના ઉપવાસ કરે છે તો કમેન્ટની અંદર બતાવજો। પણ એમને એ નથી ખબર કે આપણે બીજાને શું કામ સમજણ આપી, બરાબર। મારા ચાહક મિત્રો છે, મારા ચાહક મિત્રોને કહું છું, બરાબર। તો મિત્રો ઉપવાસ એવી રીતે કરજો કે ઉપવાસ કોને કહેવાય, મતલબ કે ઉપવાસ રહેવું શું છે, બરાબર, અને ઉપવાસ
કેમ રહેવું પડે છે બરાબર. તો ઉપવાસ રહેવાનું એક જ કારણ છે કે આપણે ભૂખ્યા રહીએ અને બીજા કોકને ખવડાવીએ બરાબર, એટલું અનાજ બચે, મતલબ કે ભૂખ્યા રહીએ તો તે દિવસે મતલબ કે અનાજ બચે. તો જે અનાજ જે છે, જે ધન છે, મતલબ કે દાણા જે છે મતલબ કે બરાબર, એ જે છે તમે આપણે નહીં ખાય તો પશુ પક્ષીઓની સેવા કરો તે દિવસે બરાબર. ઉપવાસ ના કરો તો ચાલે, આ તો રહો તો ચાલે બરાબર, અને ઉપવાસ ના કરો કે જેનાથી નથી રહેવાતું તો એના માટે એક એ છે મારા તરફથી એક રિક્વેસ્ટ છે કે મિત્રો ઉપવાસ અમુક જે ચાહક મિત્રો જે છે મારા જેવા બરાબર, મારાથી ઉપવાસ રહેવાતું નથી અને હું રહેતો પણ નથી અને જિંદગીની અંદર રહી પણ નહીં બરાબર. તો આપણાથી રહેવાતું નથી, જે છે આપણે સત્ય અને ચોખ્ખું કહીએ છીએ. તમે ઉપવાસ કરો બરાબર, ઉપવાસ કરો તો મતલબ કે આદે ભરી ફરાળી જેવડા ના તે કેળા અને પછી ખારી સિંગ શેકેલા અને બરાબર આદે બધું ખાવો તો પેટ તો ભરાઈ જાય બરાબર. ઉપવાસ કર્યો શું નામનો ઉપવાસ કહેવાય બરાબર. તો મારા તમામ ચાહક મિત્રોને એક મારા તરફથી રિક્વેસ્ટ છે કે તમે ઉપવાસ આદે કરો બરાબર. શ્રાવણ મહિનાની અંદર બધા કરે છે બરાબર, પોતપોતાના ઈચ્છા પ્રમાણે, મન અનુસાર બરાબર. તો આપણે તો નથી કરતા, મેં તમને કીધું એમ બરાબર. તો પોતપોતાની ઈચ્છા પ્રમાણે મતલબ કે છે ને બધા જે છે ઉપવાસ કરે છે બરાબર. તો આપણે ઉપવાસ નથી કરતા, પણ તમને એક રિક્વેસ્ટ કરીને કહું છું કે તમે ઉપવાસ સાથે ના રહેવાય બરાબર. અમુક જે ચાહક મિત્રો મારા એવા હોય કદાચ ઉપવાસ મારા જેવા બરાબર નહીં રહેવાતું હોય, ભૂખ્યા પેટે બરાબર ખાવાનું ચાલે નહીં બરાબર ખાધા વગર, તો એવા મારા તમામ જે ચાહક મિત્રો છે એમને એટલું જ કહેવાનું છે કે મારું કે મિત્રો તમે ઉપવાસ ના રહો બરાબર. તો પશુ પક્ષીઓની સેવા કરો, એટલું જે છે ને વાટકી કે મુઠ્ઠી ભરીને તમે આટલું પણ મુઠ્ઠી ભરીને છે ને ચકલાઓ માટે ચણ નાખશો ને તો ભગવાન ખૂબ પ્રસન્ન થશે અને ખૂબ રાજી રહેશે તમારા ઉપર બરાબર. શંકર ભગવાન ખૂબ પ્રસન્ન થશે, મતલબ કે બરાબર આપણે ઉપવાસ ના રહીએ પણ તે દિવસે બરાબર ચકલાઓને ચણ નાખજો બરાબર. તો જરૂરથી ભગવાન શંકર ભગવાન જે છે એ મતલબ કે ઉત્સાહથી અને પ્રેરણાથી મતલબ કે પ્રસન્ન થશે બરાબર. કે તે દિવસે દીકરાઓ મને યાદ કરે છે અને આ પક્ષીઓ માટે ચણ નાખે છે બરાબર. જે પણ તમે બાજરી, જુવાર, ઘઉં આથી જે મળે ભાઈ ચોખા બોખા બધું જ નાખી શકો છો બરાબર. તો તે દિવસે મતલબ કે ઉપવાસ ના રહેવાય તો પશુ પક્ષીઓની સેવા કરજો. કોઈ રખડતી ગાયો આતે હોય સિટી શહેરોની અંદર કે તમારા ઘરની આજુબાજુ ગમે તે જોવા મળે તો રખડતી ગાયને એક રોટલો ખવડાવો, રોટલી ખવડાવો કે ઘાસનો પૂળો પણ લાવીને ખવડાવશો ને, કદાચ શહેરમાંથી વેચાતો પણ ઘાસનો પૂળો લાવીને ખવડાવશો ને તો શંકર ભગવાન ખૂબ પ્રસન્ન થશે. અને ગાય માતા એટલે કે તમને બધા દેવી દેવતાઓનો માતાજી ભગવાનનો વાસ છે ગાય માતાની અંદર બરાબર, આપણે બધાને ખબર છે. તો ગાય માતાને જો રોટલો કે રોટલી કે ઘાસનો પૂળો કદાચ વેચાતો 100 રૂપિયાનું કે 50 રૂપિયાનું લાવીને તમે ખવડાવશો ને તો શંકર ભગવાન તો શું પણ આખા અખિલ બ્રહ્માંડના જેટલા પણ માતાજી ભગવાન છે ને એ બધા માતાજી ભગવાન પ્રસન્ન થશે. અને જો બધા જે છે મિત્રો જે છે ને માતાજી ભગવાન જે છે બધા પ્રસન્ન થશે એટલે કે તમારા ઘરમાં બધું સુખ શાંતિ વાળું વાતાવરણ જોવા મળશે અને ઘરની અંદર ખૂબ પ્રગતિ થશે બરાબર. તો મારા તમામ ચાહક મિત્રોને એટલું જ મારું કહેવાનું છે કે તમે ઉપવાસ ના કરી શકતા હોય કાં તો ઉપવાસ કરતા પણ હોય ને તો તમારાથી ઉપવાસ મતલબ કે હવે મારો બ્લોગ વિડીયો જોઈને ના રહેવું હોય, પહેલા વર્ષે આગલા વર્ષે તમે રહ્યા હોય, હવે મારો બ્લોગ વિડીયો જોઈને ઉપવાસ ના રહેવું હોય બરાબર, તો તમે એટલું કરી શકો છો કે પશુ પક્ષીઓને સેવા ચણ નાખી શકો છો. કીડીઓ જે રખડતી હોય બરાબર, કીડીઓ જમીન પર તમે આપણે હાલતા ચાલતા ઘણી મારી નાખીએ છીએ બરાબર, બાઇક લઈને જઈએ તો પણ બરાબર, તો બાઇક હાથે લઈને જઈએ પછી હાલતા ચાલતા આપણે ઘણું જે કીડીઓનું કદાચ આપણે જાણી જોઈને મતલબ કે નથી બરાબર, હાલતા ચાલતા મતલબ કે આપણે કીડીઓને મારી નાખતા બરાબર, જાણી જોઈને ચાલતા ચાલતા જઈએ તો જાણી જોઈને મતલબ કે આપણે કીડીઓને નથી મારી શકતા બરાબર, મારતા નથી બરાબર. પણ ખાસ કે મિત્રો કીડીઓને મતલબ કે મુઠ્ઠી લોટ આટલો પણ નાખશો ને તો શંકર ભગવાન અને અખિલ બ્રહ્માંડના દરેક લાડક વયા માતાજી ભગવાન જે છે ને એ બધા ખૂબ પ્રસન્ન થશે અને તમારી ખૂબ પ્રગતિ થશે બરાબર. તો આવું બધું ધ્યાન રાખજો અને તમારી ઈચ્છા અનુસાર તમને જો મારો બ્લોગ વિડીયો જોઈને કંઈક ગમ્યું હોય તો એ કરજો બરાબર, પાળજો, આતે કરજો. અને નહીં તમને ચાલતું હોય તો ઉપવાસ કરજો બરાબર, આપણે કોઈને રોકટાક છે નહીં. અને હા મિત્રો, અમુક એવા લોકો જે છે ને મતલબ કે આખો વર્ષ માતાજી ભગવાનને કોઈને યાદ ના કરતા હોય, કદાચ શંકર ભગવાનને આખા વર્ષની અંદર કોઈ વાર યાદ ના કર્યા હોય ને જેવો શ્રાવણ બેસે એટલે યાદ આવી જાય શંકર ભગવાન બરાબર, તો શંકર ભગવાન જ યાદ કરાવતા હોય બરાબર કે હવે તો યાદ કર, શ્રાવણ મહિનો આવ્યો છે મને યાદ કર એમ કરીને બરાબર. તો શંકર ભગવાન જ આપણને યાદ કરાવતા હોય પણ આપણે યાદ નથી, આપણે મતલબ કે એ નથી બરાબર, કેપેસિટી આપણું મગજ આ જે છે મતલબ કે એ નહીં કરી શકે બરાબર. તો અમુક એવા લોકો જે છે આખા વર્ષની અંદર શંકર ભગવાનને યાદ ના કરે અને શ્રાવણ મહિનો જેવો આવે એવું યાદ આવી જાય બરાબર.
તો ચોમાસાની તો વાત છોડો, પણ શ્રાવણ મહિનાની અંદર મતલબ કે છે ને દરેક શંકર ભગવાનના મંદિર હોય, બરાબર. અમુક જે માતાજી ભગવાનના મંદિર છે એ મંદિરે મતલબ કે આપણે દરરોજ મતલબ કે દર્શન આતે કરવા જતા હોય બધા, બરાબર. પણ શંકર ભગવાનનો મંદિરે શ્રાવણ મહિનાની અંદર દરેક મંદિરો કદાચ ભજન નો કાર્યક્રમ મતલબ કે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, અને મંદિરોની અંદર મતલબ કે ખૂબ ભીડ જોવા મળે છે, બરાબર. શ્રાવણના સોમવાર તો ઘણી બધી ભીડો જોવા મળે છે, બરાબર. અને ખાસ કે મતલબ કે આખા શ્રાવણની અંદર શંકર ભગવાનના મંદિરે બધા દર્શન કરવા જતા હોય છે, પણ શ્રાવણનો સોમવારના દિવસે બધા લોકો જે છે ભગવાન શંકર ભગવાનના દર્શન, મહાદેવ ભગવાનના, શિવ ભગવાનના દર્શન કરવા માટે મતલબ કે મંદિરે જતા હોય છે, અને ખૂબ ભીડ તે જગ્યાઓ જોવા મળે છે, બરાબર, જે શંકર ભગવાનનું મંદિર હોય છે. અને શ્રાવણનો સોમવારના દિવસે મંદિરે મતલબ કે મોટી સંખ્યાઓની અંદર મેળો ભરાતો હોય છે. અમારે તો અહીંયા નજીકમાં મેળો ભરાય છે, શહેરા તાલુકાની અંદર મઢેશ્વર, જે મતલબ કે એને મંદિરનું નામ તરીકે ઓળખવામાં આવે છે, મઢેશ્વર, બરાબર. મઢેશ્વરના નામથી ઓળખવામાં આવે છે, જ્યાં શંકર ભગવાનનું મંદિર છે. ત્યાં આપણે એકવાર ગયા હતા, બરાબર, 2-3 વર્ષ પહેલા. પછી તો આપણે ગયા નથી, પણ ઈચ્છા થશે તો આપણે જશું. તો મિત્રો, મેં તમને કીધું એમ કે ચોમાસાની અંદર, બરાબર, કે ચોમાસાનું મને યાદ આવી જાય છે વારે ઘડીએ, બરાબર, વ્લોગ વિડીયો શૂટિંગ કરવું એટલે, બરાબર. તો મતલબ કે શ્રાવણ મહિનો જે છે કાલથી બેસે છે, બરાબર. તો મેં વ્લોગ વિડીયો એના માટે જ બનાવ્યો છે કે મારા ચાહક મિત્રો કદાચ ઉપવાસ આદિ કરતા હોય તો આવું થોડું પુણ્યદાન કરજો, તો માતાજી ભગવાન પ્રસન્ન થાય. શંકર ભગવાન નહીં, પણ આખા અખિલ બ્રહ્માંડના જેટલા પણ દેવી દેવતાઓ માતાજી ભગવાન છે તેવા દરેક માતાજી ભગવાન પ્રસન્ન થાય, અને તમારી ખૂબ પ્રગતિ થાય, ખૂબ આશીર્વાદ એવા સારા આપે, એવું માતાજી ભગવાનને મારા તરફથી દિલથી પ્રાર્થના છે, બરાબર. કે દરેક માતાજી ભગવાન તમારી જે ઈચ્છાઓ જે છે, મનોકામના જે છે પૂર્ણ કરે, બરાબર. અને તમારી જે પણ મનોકામના જે છે પૂર્ણ થાય, બરાબર, અને સફળ થાય, બરાબર. તો બસ મિત્રો, મેં વ્લોગ વિડીયો એના માટે બનાવ્યો છે કે ઉપવાસ શું કરવા જોઈએ કે ના કરવા જોઈએ, બરાબર. તો ઉપવાસ જેનાથી થાય કરજો, બાકી ન થાય તો મેં તમને આગળ વ્લોગ વિડીયોનું અંદર કીધું એમ, બરાબર. તો પશુ પક્ષીઓની સેવા કરજો, બરાબર. અને મતલબ કે જેટલું બને એટલું મતલબ કે સેવા આદે કરજો, બરાબર. અને કોઈ મતલબ કે તમે મંદિરની બહાર કોઈ પણ જેને ભૂખ્યા પેટે, બરાબર, ભોજન નથી મળતું, બરાબર, અમુક જે ગરીબ જે વ્યક્તિઓ હોય એમને ખાવાનું નથી મળ્યું, એવા લોકોને પણ તમે ખવડાવશો ને તો ભગવાન માતાજી પ્રસન્ન થશે. બસ મિત્રો, આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક વ્લોગ વિડીયોમાં નવા અંદાજમાં, નવા અપડેટો સાથે, મતલબ કે નવી અપડેટો સાથે મળશું, બરાબર. તો આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા અંદાજમાં, નવા વ્લોગ વિડીયો સાથે અને નવી અપડેટો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.